શ્વાસ મોઢેથી લેવો જોઈએ કે નાકથી? ચાલો મિત્રો, આજે શ્વાસ લેવા માટેની પદ્ધતિ અને એના વૈજ્ઞાનિક ફાયદા વિશે જાણીએ. મોઢા દ્વારા શ્વાસ લેવાની જગ્યાએ નાક દ્વારા શ્વાસ લેવો જોઈએ, કેમ કે નાસિકા છે તે હવાને ફિલ્ટર કરે છે. મિત્રો, વિજ્ઞાન પણ કહે છે કે નાક દ્વારા લેવાતા શ્વાસમાં નાઇટ્રિક ઓક્સાઇડનું સ્તર વધે છે, જે ફેફસા માટે લાભકારી છે. મોઢાથી શ્વાસ લેવાથી વધુ કાર્બન ડાયોક્સાઇડ બહાર ફેંકાય છે, જે શરીરના પીએચને બેલેન્સને પણ ખોરવી નાખે છે. અને મોઢાથી શ્વાસ લેવામાં આવે તો મોઢું સૂકું પણ પડે છે અને સલાઈવા સુકાઈ જાય છે, જેના કારણે બેક્ટેરિયા વધી જાય છે અને તેથી દુર્ગંધ પણ ઊભી થાય છે. અને બીજી વાત કરું તો દાંત અને પેઢામાં ઇન્ફેક્શન પણ થવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે. જ્યારે પણ તમે ચિંતામાં હો ત્યારની વાત કરું તો 4, 7 અને 8 ટેકનિકનો ઉપયોગ કરો. એટલે કે 4 સેકન્ડ સુધી શ્વાસ લો, 7 સેકન્ડ સુધી અટકાવો અને 8 સેકન્ડ ધીમે ધીમે બહાર છોડો, જેનાથી માનસિક શાંતિ અને એકાગ્રતા પણ વધશે. અને ચાલો મિત્રો, તો આવી જ રીતે શ્વાસ લેવાની નવી ટેકનિક સાથે શ્વાસ લેવાનું શરૂ કરીએ. અને આવી જ યુનિક ઇન્ફોર્મેશન માટે ચોક્કસથી યુનિક એસન્સને ફોલો કરો.